બેન હતા એમનું મૃત્યુ થયું એટલે એમાં જે જવાબદાર જે ડોક્ટરો છે તેના માટે સંપૂર્ણ દેવી પૂજક સમાજ જે છે આજે આપના મારફત આવેદન આપવા માટે આવ્યો છે. આ જે સમાજ છે એ વંચિત અને શિક્ષિત નથી હોતો અને એ વિકાસથી લગભગ વંચિત છે. આ સમાજ કોઈ દિવસ આવેદન દેવા ગયો એવું લગભગ આપણે ઓછું સાંભળ્યું છે. આ દેવી પૂજક સમાજ છે આ હિન્દુ સમાજનો માતાજીને નામ આગળ લાગે છે દેવી પૂજક સમાજ. તો આ સમાજ સાથે ન્યાય થાય એવું અમે આપને વિનંતી કરીએ છીએ. સમસ્ત હિન્દુ સમાજ વતી અમે પણ એમના સમર્થનમાં છીએ. વિશ્વ હિન્દુ પરિષદ, સામાજિક જે સંસ્થાઓ અને બધા જે સંગઠનો છે એ પણ દેવી પૂજક સમાજના સમર્થનમાં છીએ. અને આપના મારફત દ્વારા સરકારશ્રીને પણ આપ દ્વારા જાણ થાય કે આ સમાજને સાથે જે અન્યાય થયો છે એમાં ન્યાય થાય ને યોગ્ય તપાસ થાય ને જવાબદારો ઉપર પગલાં લેવામાં આવે. નાના બાળકો જે હોય એને સરકાર મારફત ભરણપોષણ મળે એ જ લાગણી છે. મારું નામ ગજેન્દ્રભાઈ શેખવા, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ બાબરા. આજ રોજ તારીખ 27/2/2026ના રોજ આપ જે જોઈ રહ્યા છો એ મામલતદાર કચેરી બાબરા ખાતે આ દેવી પૂજક સમાજ જે છે એ આવ્યો છે. અને હમણાં જ જે અમરેલી ખાતે શાંતાબા જનરલ હોસ્પિટલમાં એક બેદરકારીને લીધે એક ભનીબેન હરેશભાઈ મુંદરિયા તેઓનું દેવી પૂજક મહિલા હતા એઓનું અવસાન થયેલું હતું. તેઓના અવસાન પાછળ કોઈ હોસ્પિટલની કે હોસ્પિટલના કર્મચારીની ઘોર બેદરકારીને લીધે તેમનું અવસાન થયેલું હતું તેવું આ દેવી પૂજક સમાજનો આક્ષેપ છે. તેના માટે ઘણા દિવસથી ધરણા ઉપર પણ બેઠા હતા. અમરેલી ખાતે એમના ઉપવાસ આંદોલન પણ કરેલા હતા. અને એને અનુસંધાને આજે બાબરા મામલતદાર કચેરી ખાતે આ દેવી પૂજક સમાજ જે છે સમસ્ત બાબરા તાલુકા સમાજ દેવી પૂજક સમાજ આવેદનપત્ર પાઠવવા માટે આવ્યો છે. ત્યારે અમે સમસ્ત હિન્દુ સમાજ વતી તેમને પણ આ બાબત પૂરો સહકાર આપીએ છીએ. અને આગામી સમયમાં જ્યાં પણ જરૂર પડે ત્યારે સમસ્ત હિન્દુ સમાજ તેમની સાથે જોડાયેલો છે. અને આજે આ મામલતદાર ઓફિસ ખાતે તેમના વતી અમે પણ આવેદનપત્ર માટે પાઠવવા માટે આવેલા છીએ.